નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર। તો આગળ સમાચારની વાત કરીએ તો અમદાવાદ, સુરેન્દ્રનગર અને પોરબંદરમાં 14 ડિગ્રી તથા વડોદરા, ભાવનગર અને દીવમાં 15 ડિગ્રી જેટલું તાપમાન રહ્યું છે। તેમજ અત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, જામનગર, જૂનાગઢ અને રાજકોટ સહિતના જિલ્લામાં 12 ડિગ્રી જેટલું ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે। તેમજ પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લામાં 10 ડિગ્રી જેટલું ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે। તો આજે ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો, જેને લઈને અત્યારે ઠેર ઠેર રામયાત્રા પણ નીકળી હતી। જેમાં અત્યારે વાત કરીએ તો દેશ સાથે વિદેશમાં પણ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે આજે અમદાવાદમાં એક ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી, જેમાં અયોધ્યા રામ મંદિરના આમંત્રણ સ્વરૂપે પધારેલા પૂજિત અક્ષત કળશ સાથે અમદાવાદમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। તો અત્યારે માહિતી મળી રહી છે કે મહેસાણાના ખેરાલુમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। જેમાં અત્યારે બહેરણની વાસ વિસ્તારમાંથી જ્યારે શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। જ્યારે આ વિસ્તારમાં અત્યારે વિવિધ ધાબા ઉપરથી આ તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને ઘટનાના પગલે અત્યારે પોલીસ પણ તે સ્થળે દોડી આવી હતી અને 10 રાઉન્ડ ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા। જેના બાદ હવે સમગ્ર સ્થિતિ ઉપર અત્યારે કાબુ મેળવવામાં આવી રહ્યો છે। તો અત્યારે સમગ્ર ગુજરાત સહિત ભારતમાં માર્ગ સલામતીની ઉજવણી કરવામાં આવી રહી છે, જેને લઈને અત્યારે ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિક નિયમનો ખુલ્લેઆમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે। જેમાં અત્યારે ટ્રાફિક નિયમનો ભંગ કરનારને મોબાઈલ નંબર ઉપર SMS દ્વારા ઈ ચલાન પ્રાપ્ત થશે, જે ચલાન 135 દિવસમાં ભરવાનો સમય પણ આપવામાં આવશે અને જો તે ગાળામાં તે વ્યક્તિ દ્વારા ચલાન ભરવામાં નહીં આવે તો તેની સામે કોર્ટ કાર્યવાહી તથા જેલની સજા પણ ફટકારવામાં આવી શકે છે। ખૂબ જ આ સરકાર દ્વારા અત્યારે સારો નિર્ણય કરવામાં આવી રહ્યો છે। તો અત્યારે ફૂલોના ભાવ વધવાની શક્યતાઓ વધી, જેમાં અત્યારે લગ્ન પ્રસંગો અને રામોત્સવ હોવાથી ફૂલોની માંગ પણ વધી। વાત કરીએ તો આજના દિવસે ગલગોટાના કિલોનો ભાવ 150 રૂપિયાથી વધુ, જ્યારે ગુલાબના કિલોનો ભાવ 200 રૂપિયા સુધી પહોંચ્યો અને આ શિયાળાના પગલે ગોટાનો માલ આગળથી ઓછું હોવાનું પણ અત્યારે વેપારીનું કહેવું છે। જ્યારે આજના ફૂલોની માંગ વધવાને પગલે કેટલાક વેપારીઓ દ્વારા વધારે ફાયદા માટે ઓછા ભાવે લીધેલા ફૂલોનો સ્ટોક પણ કરી ચૂક્યા હોવાથી ચર્ચાઓનું જોર પકડ્યું છે। તેમજ અત્યારે ગુલાબનો હારની વાત કરીએ તો 100 થી 120 રૂપિયા અને ગલગોટાના હારની વાત કરીએ તો 40 થી 50 રૂપિયા સુધીનો અત્યારે અંદાજ દેખાઈ રહ્યો છે। તો અત્યારે અંડર-19 વર્લ્ડ કપ 2024માં ભારતે જીત સાથે શરૂઆત કરી, જેમાં અત્યારે બ્લોમફોન્ટેઇનના મંગોક આવેલ ખાતેથી રમાયેલી મેચમાં ભારતીય અંડર-19 ટીમે બાંગ્લાદેશને 84 રનથી હરાવ્યું હતું। જેમાં બાંગ્લાદેશ સામે પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા હતા। એના જવાબમાં અત્યારે બાંગ્લાદેશની ટીમ 45.5 ઓવરમાં 167 રન બનાવી હતી અને બાંગ્લાદેશ તરફથી મોહમ્મદ જેમ્સે 54 રન બનાવ્યા હતા। તેમજ ભારત તરફથી સૌમ્યા પાંડેએ 4 વિકેટ લીધી હતી। તો ગઈકાલે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મિત્રો, તમારો અને મારો સંબંધ ખૂબ જ જૂનો છે અને હું તમારી લોકોને વચ્ચે આવું છું ત્યારે કંઈક કહીને કંઈક આગ્રહ કરવું છે અને આજે હું પણ ફરી તમારી લોકોની સાથે મારા આગ્રહ વ્યક્ત કરવામાં આવ્યા છે, જે તમે આ નવ આગ્રહ સાંભળી શકો છો। मैं जब भी कुछ आग्रह करता हूं, आज भी मैं आपके सामने अपने आग्रह, ये एक तरह से मेरे 9 आग्रह हैं और माता का धाम हो और नवरात्रि की याद आना बहुत स्वाभाविक है और इसलिए मैं कहता हूं 9 आग्रह हैं। मैं जानता हूं कि आप इनमें से कई क्षेत्रों में पहले से बहुत कुछ कर रहे हैं, लेकिन आपके लिए, आपकी युवा पीढ़ी के लिए मैं ये 9 आग्रह दोहरा रहा हूं। पहला, पानी की बूंद बूंद बचाइए और जल संरक्षण के लिए ज्यादा से ज्यादा लोगों को जागरूक करिए। दूसरा, गांव-गांव जाकर लोगों को
डिजिटल लेन देन के प्रति जागरूक करिए। तीसरा, अपने गांव, अपने मोहल्ले, अपने शहर को स्वच्छता में नंबर 1 बनाने के लिए काम करिए। चौथा, जितना हो सके आप लोकल को, स्थानीय प्रोडक्ट्स को प्रमोट करिए। मेड इन इंडिया प्रोडक्ट्स का ही इस्तेमाल करिए। पांचवा, जितना हो सके पहले अपने देश को देखिए। भ्रमण करना है तो देश में भ्रमण करिए, अपने देश में घूमिए, अपने देश के पर्यटन को बढ़ावा दीजिए। छठा, प्राकृतिक खेती के प्रति किसानों को ज्यादा से ज्यादा जागरूक करते रहिए। मेरा 7वां आग्रह है, मिलेट्स को, श्री अन्न को, हमारे यहाँ जो बाजरा और ज्वार खाते हैं ना, श्री अन्न को अपने जीवन में शामिल करिए। इसका खूब प्रचार प्रसार करिए। मेरा 8वां आग्रह है। બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગુજરાત પોલીસ વિભાગમાં નાયબ પોલીસ અધિક્ષક વર્ગ 1માં ફરજ બજાવતા 5 અધિકારીઓને તેઓની હાલની ફરજની જગ્યાએ પોલીસ અધિક્ષક વર્ગ 1 સંવર્ગની એક્સ કેડર જગ્યા ઉપર બઢતી આપવામાં આવી છે। તેમજ હજુ આગામી સમયમાં પોલીસ કમિશનર અને એસપી સહિતના અધિકારીઓની હાલત પણ અત્યારે બદલી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। તો 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના પછીના દિવસે એટલે કે 23 જાન્યુઆરીએ સામાન્ય શ્રદ્ધાળુઓ રામલલ્લાના દર્શન કરી શકશે। તેમજ અત્યારે ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે 22 જાન્યુઆરીએ સામાન્ય ભક્તો માટે દર્શન માટે કોઈ વ્યવસ્થા નથી, જ્યારે બીજા દિવસથી તેમના માટે કપાટ ખુલી જશે, જેમાં અત્યારે અયોધ્યા રામ મંદિર સવારે 7 વાગ્યાથી 11:30 સુધી, ત્યારબાદ બપોરે 2 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું રહેશે અને બપોરે 2.5 કલાક સુધી રામ મંદિર ભોગ અને વિશ્રામ માટે બંધ રહેશે। તો જુનિયર ક્લાર્કની પરીક્ષા બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા, જેમાં ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરી આજે એક મહત્વપૂર્ણ માહિતી આપી, જેમાં વિગતો મુજબ જુનિયર ક્લાર્કનું રિસ્ક ફિલ્ડ લિસ્ટ અને ડિસ્ટ્રિક્ટ એલામેન્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અત્યારે વેઇટિંગ લિસ્ટ મંડળની સત્તાવાર વેબસાઇટ ઉપર મૂકવામાં આવી હોવાની જાણકારી હસમુખ પટેલે ખુદ આપી હતી। તો આગામી લોકસભા 2024ની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા અત્યારે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી, જેમાં અત્યારે 22 જાન્યુઆરીથી ગુજરાતમાં ભાજપ દ્વારા ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવનાર છે, તેમજ 23 જાન્યુઆરીથી એક સાથે 26 લોકસભા ચૂંટણી કાર્યાલય શરૂ કરાશે અને ભાજપના રાષ્ટ્રીય પક્ષ અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતની મુલાકાતે પણ અત્યારે આવી રહ્યા છે। તેમજ જેપી નડ્ડાના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવશે। તો કેન્દ્ર સરકારે ભારત અને મ્યાનમાર સરહદની વચ્ચે તાર ફેન્સિંગ લગાવવાની જાહેરાત કરી, તેમજ આ સિવાય મુક્ત અવરજવર પર અત્યારે નિયંત્રણનો લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ ખાસ જાહેરાત કરવામાં આવી। તેમજ અત્યારે એક ખાનગી ચેનલના અહેવાલ મુજબ મ્યાનમાર સાથેની સરહદ ઉપર ફેન્સિંગ કરવાનો અને મુક્ત અવરજવર પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે, જ્યારે પાડોશી દેશ મ્યાનમારના સૈનિકો અત્યારે ભારત આવી રહ્યા છે અને વંશીય સંઘર્ષથી બચવા માટે આશ્રય લઈ રહ્યા છે। માટે આ મણિપુરની વર્તમાન સ્થિતિને જોતા સરહદ ઉપર અત્યારે દેખરેખ જરૂરી બની ગઈ છે અને તાર ફેન્સિંગ કરવાનો અત્યારે નિર્ણય લેવામાં આવી રહ્યો છે। તો બીજા સમાચાર આવી રહ્યા છે કે વડોદરામાં 22 લોકોના દુર્ઘટનામાં મોત થયા બાદ યોગેશ પટેલનું નિવેદન સામે આવ્યું, જેમાં ધારાસભ્ય યોગેશ પટેલનું કહેવું છે કે જવાબદારોએ અત્યારે ધ્યાન નથી આપ્યું, તેના કારણે આ દુર્ઘટના બની, જેથી આ મામલે તંત્રએ જરા પણ બેદરકારી રાખ્યા વગર 10 દિવસની અંદર અહેવાલ આપવો પડશે, જ્યારે અમે પણ તંત્રની કાર્યવાહીઓ પર અત્યારે સતત નજર રાખી રહ્યા છીએ અને આ સુરસાગરમાં બનેલો આ પહેલો બનાવ નથી, પરંતુ આ બીજી વખત પણ અત્યારે આવો બનાવ બની ગયો।